રાજકોટ શહેરમાં હત્યા અને અપહરણના ગુનાઓની સાથે હવે વધતા જતા ગેંગ રેપના ગુનાઓ પણ જાણે રોજબરોજની ઘટના હોય એમ લાગી રહ્યું છે। હાલમાં જ નવરાત્રિના તહેવારમાં એક અઠવાડિયામાં બે યુવતીઓ પર ગેંગ રેપ થયા છે। આ ઘટનાના વિરોધમાં આજે રાજકોટ શહેર યુવા કોંગ્રેસ દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું। આ સમયે પોલીસ સામે વિરોધ દર્શાવતા કોંગ્રેસ યુવા નેતાએ સવાલ કર્યો છે કે રાજકોટ પોલીસને તો નારી સુરक्षा એવોર્ડ મળેલો છે, પણ શહેરમાં नारी कितनी सुरक्षित है। की वजह है कि 8 दिन के अंदर दो लड़की का रेप होता है पूरे राजकोट में, और राजकोट की पुलिस बोल रही है कि हमें नारी सुरक्षा का एवॉर्ड मिला है, लेकिन नारी सुरक्षा का एवॉर्ड आप पुलिस ऑफिसर ऐसी ऑफिस से बाहर निकल के देखिए कि पूरे राजकोट में नारी कितनी सुरक्षित है, और नारी की सम्मान के लिए राजकोट की पुलिस जागे और राजकोट की जनता भी जागे, इसलिए हमने आज यूथ कांग्रेस द्वारा कैंडल मार्च का आयोजन किया है। રાજકોટ શહેરમાં વધતા ગુનાઓ અને બળાત્કારના કેસોથી પોલીસની કામગીરી સખત બનાવવાની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ યુવા નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રાજકોટ બ્યુરો ન્યૂઝ ઓનલાઈન।